અદરાની કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં તબાહી। કેનાલમાં પડ્યું ગાબડું અને ખેતરોમાં થઈ બરબાદી। કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાના દ્રશ્યો છે વડોદરાના પાદરાના। અહીં ચોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું, જેને કારણે કેનાલનું ધસમસતું પાણી ખેતરો સુધી પહોંચી ગયું। ચોકારી ગામના ખેતરોમાં ઊભા પાક પર પાણી ફરી વળતા પાક તબાહ થઈ ગયો। એટલું જ નહીં, આ અંગેની તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ ન ફરકતા ખેતર જવાના રોડ પણ પાણીમાં ડૂબી ગયા હતા। રોડ પર 2-2 ફૂટ પાણી ભરાયા હતા। ખેતરોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ધૂમધકતા તાપમાં પાલનપુરના રસ્તા પર ભરાયું પાણી। આકરી ગરમી વચ્ચે રસ્તા પર પાણી ભરાયું છે। એવું લાગે જાણે વાહન ચાલકોને ઠંડક આપવા માટે વ્યવસ્થા કરાઈ હોય, પરંતુ ખરેખર તો આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે। પાલનપુરમાં ગઠામણ પાટિયા નજીક ગટર ઉભરાતા હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રોડ પર ગટરના પાણીની રેલમછેલ થઈ। પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અટવાયા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો। ગટરનું દૂષિત પાણી રોડ પર ઉભરાતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો। હાઈવે પર જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો। વડોદરાના આજવા રોડ પર 2 પરિવારો વચ્ચે બબાલ થઈ અને તલવારો ઉછળી। આજવા રોડ એકતાનગરમાં મોડી રાત્રે આ ઘટના બની હતી, જેમાં નાના બાળકોના ઝઘડામાં એક જ કોમના 2 પરિવારો વચ્ચે બબાલ થઈ। બીજી તરફ ઝઘડાની જાણ થતાં પોલીસ આવી પહોંચી તો તોફાનીઓએ પોલીસની પીસીઆર પર પથ્થર ફેંક્યો હતો, જેથી પોલીસ વાનનો કાચ તૂટ્યો હતો। આ સમગ્ર ઘટના મામલે બાપોદ પોલીસ મથકે 11 લોકો સામે ગુનો નોંધાયો છે। તરફ વડોદરામાં મારામારીની ઘટના બની છે। વડોદરાની કોમર્સ ફેકલ્ટી બાદ આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી। ધૂળેટી પર્વની ઉજવણી દરમિયાન મારામારીની ઘટના બની। આર્ટ્સ ફેકલ્ટીના કેન્ટીનમાં વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી થઈ હતી। લાકડાની બેન્ચ લઈ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી મારવા પર દોડ્યો હતો, એવો વિડીયો વાયરલ થયો છે।